નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। સુરતના કોસાળની શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી। કોસાળની શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા ક્રમાંક 286માં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 100 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી। શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 100 વર્ષની પૂર્ણ કરી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। જે શતાબ્દી વર્ષની તમામ નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ઉજવણી કરવામાં આવી રહી છે। જે અંતર્ગત કોસાળ ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક કન્યા શાળા ક્રમાંક 286માં નગર શિક્ષણ સમિતિની શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં સ્વચ્છતા અભિયાન, ભગવદ્ ગીતાના અધ્યાય 12ના શ્લોકનું જ્ઞાન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી આપવામાં આવતી વિવિધ સુવિધાઓમાં 2 જોડી યુનિફોર્મ, બૂટ મોજા, સ્પોર્ટ યુનિફોર્મ, સ્ટેશનરી કીટ, પીવા માટે આલ્કલાઇન વોટર વગેરે પ્રચાર પ્રસાર માટે રેલી દ્વારા સમિતિ શાળા તરફથી મળવાના આહ્વાન કરવામાં આવ્યું હતું। સાથે ઇન્ડોર અને આઉટડોર ગેમનું આયોજન, નિબંધ, ચિત્રકામ, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા, રંગોળી, ગેર સુશોભન, સેલ્ફી પોઈન્ટ તેમજ માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમો દ્વારા સ્વચ્છતાથી લઈ તેમની સુપુપ્ત શક્તિ, કલા, કૌશલ્ય સહિત સાંસ્કૃતિક મૂલ્યોનું જતન થાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું।